ધોરાજીના નાની પરબડી ગામમાં ગઈકાલે યુવકની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે, જેમાં મૃતક યુવક વિમલ સાગઠિયાને તેમના સગીર વયના જ મિત્રએ કેફી પદાર્થ પીવડાવી અને પ્લાસ્ટિકની દોરી વડે ગળાફાંસો આપીને હત્યા નિપજાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના નાની પરબડી ગામના જે ફુલઝર નદીનો કાંઠો છે, ત્યાં સાગઠિયા પરિવાર સુરાપુરા બાપાનું મંદિર છે, ત્યાં એક હત્યાનો બનાવ બનેલ છે। તે આધારે મરણ જનારના માતા શ્રી દુધીબેન ઉકાભાઈ સાગઠિયાએ પોલીસ રૂબરૂ ફરિયાદ આપેલ છે કે તેમના દીકરાને કોઈ અજાણ્યા શખ્સોએ અન્ય કોઈ કારણસર મારી નાખેલ છે। તે આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તેમજ શાહેદોના નિવેદન લઈ અને તપાસ પૂર્ણ કરેલ છે અને તપાસ અંતે આરોપીને હસ્તગત કરેલ છે। આરોપી કાયદાના સંઘર્ષમાં રહેલ કિશોર છે, તેને યોગ્ય કાર્યવાહી કરી અને પોલીસ તપાસ ચાલુ છે। હત્યા કેવી રીતે કરવામાં આવી? હત્યામાં અત્યારે પ્રાઇમરી એમને જે જગ્યા ઉપર અને એફએસએલની તપાસણી થઈ છે, તેના આધારે અને જે એનું ઇન્ક્વેસ્ટ ભરવામાં આવ્યું છે, તેના આધારે ડોક્ટરના પ્રાઇમરી અભિપ્રાય પ્રમાણે તેનું ગળું દબાવી અને મૃત્યુ નિપજવામાં આવેલ છે। હત્યાનું કારણ શું? હત્યાનું કારણ અત્યારે જે પ્રાઇમરી એમણે કીધું છે એ એમને જે કેફી પદાર્થ પીવા બંને બેઠા હતા ત્યારે કોઈ પણ કારણસર માથાકૂટ થઈ છે, એના આધારે એમણે જે એની પાસે પ્લાસ્ટિકની દોરી હતી એ દોરી લઈ અને એનું ગળું દબાવીને જ્યાં સુરાપુરાની જે મઢુલી છે તેની બાજુમાં એને કેફી પદાર્થ પીવડાવી અને આ રીતે મૃત્યુ નિપજાવેલ છે। હજી ઇન્ટ્રોગેશન ચાલુ છે, વધુ કારણો જણાય આવે જણાવવામાં આવશે। આરોપીનો ગુનાહિત શું છે? આરોપીનો કોઈ ગુનાહિત કેસ હજુ સુધી જણાયેલ નથી। કાયદામાં રહેલ સંઘર્ષ છે, કાયદાના સંઘર્ષમાં રહેલ જે કિશોર છે તે આરોપી તરીકે